પ્રકરણ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા. કોષ્ટક 2.1 આપણી આસપાસની વિવિધ વનસ્પતિના અવલોકન. ક્રમ 1 વનસ્પતિનું સ્થાનિક નામ. પ્રકાંડ, પર્ણો, પાંદડાનો આકાર, ગોઠવણી, પુષ્પો અને અન્ય કોઈપણ અવલોકનો અને લક્ષણો. પેલું, સામાન્ય ઘાસ. એનું પ્રકાંડ કેવું હોય છે તો કે નરમ અને પાતળું. પ્રકાંડ પર વિવિધ સ્થાને એકાંતરે એકાંકી પર્ણ વિકસે છે. પુષ્પો હોતા નથી અને એમના પર્ણો લીલા હોય છે. બીજું, તુલસી. સખત અને પાતળું પ્રકાંડ. પર્ણો એકબીજાની જોડીમાં અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. એના પુષ્પો હોય છે ગુલાબી અને જાંબલી અને એમનું કોઈ ખાસ અવલોકન કેવું છે તો કે સુગંધિત પાંદડા હોય છે તુલસીને. ત્રીજું, જાસૂદ. એનું પ્રકાંડ હોય છે સખત. એમના પર્ણો હોય છે મોટા લીલા પર્ણો એકાંતરે ગોઠવાયેલા હોય છે. એના પુષ્પો લાલ અથવા ગુલાબી અને અન્ય અવલોકનની અંદર ઝાડ જેવી વનસ્પતિ હોય છે જેને શુક કહેવામાં આવે છે. જાસૂદ શુક છે. ચોથું, લીમડો. એમનું પ્રકાંડ હોય છે સખત અને જાડું. નાના લીલા પર્ણો ડાળી ઉપર ગોઠવાયેલા હોય છે. પુષ્પો સફેદ, નાના ફૂલ અને અન્ય અવલોકન લીસી સપાટીવાળા પર્ણો હોય છે. અન્ય વૃક્ષની અંદર મેં આંબાનું અવલોકન કર્યું. આંબો. એમનું પ્રકાંડ હોય છે સખત અને જાડું. લાંબા અને ચમકદાર એમના પર્ણો હોય છે. એના પુષ્પો નાના સફેદ ફૂલ હોય છે જેને મોર તરીકે ઓળખવામાં આવે છે. અને અન્ય અવલોકન એનું ફળ આપતું વૃક્ષ છે જેમનું ફળ રાજા ફળ એટલે કે કેરી. ફળોની અંદર રાજા ફળ કયું છે તો કે કેરી. આ એમની વિશેષતા છે. કોષ્ટક 2.2 આપણી આસપાસના વિવિધ પ્રાણીઓના અવલોકન. સ્થાનિક પ્રાણીનું નામ. કાગડો. તે ક્યાં રહે છે? તેમનું સ્થાન કયું છે? વૃક્ષ. તેઓ જે ખાય છે તે ખોરાક. જીવજંતુ. તેઓ જે રીતે પ્રચલન કરે છે, ઉડીને અથવા તો ચાલીને. અન્ય અવલોકન અને લક્ષણ. તેની ચાંચમાં નાની ડાળથી તણખલું લઈ જવી. આ એમનું અવલોકન. ત્યારબાદ કીડી. કીડી ક્યાં રહે છે? એમનું સ્થાન કયું છે? જમીનમાં, દરમાં. તે શું ખાય છે? પર્ણો, બીજ અને જીવજંતુઓ. તે પ્રચલન કઈ રીતે કરે છે? જમીન પર ચાલીને. અને 6 પગ ધરાવે છે. ગાય. વાડામાં. તે શું ખાય છે? ઘાસ અથવા પર્ણો. પ્રચલન ચાલીને. એનું અન્ય અવલોકન. 4 પગ, શિંગડા ધરાવે છે. ત્યારબાદ અન્યની અંદર મોર. પેલા સાપનું જોઈ લઈએ. સાપ ક્યાં રહે છે તો કે દરમાં. નાના જીવજંતુ અને પ્રાણીઓ ખાય છે. પેટે સરકીને ચાલે છે અને એમને પગ હોતા નથી તેથી તે સરીસૃપ તરીકે ઓળખાય છે. અન્યની અંદર મોર. મોર ક્યાં રહે છે? જંગલમાં અથવા તો ખુલ્લા મેદાનની અંદર અથવા તો ઝાડ ઉપર, વૃક્ષ પર. એ પ્રચલન કઈ રીતે કરે છે? ચાલીને અથવા તો ઉડીને. અને એમનું અન્ય અવલોકન. મોરના સુંદર પીંછા. કોષ્ટક 2.3 પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણોના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરીએ. ક્રમ. વનસ્પતિનું નામ, એમની ઊંચાઈ, પ્રકાંડના લક્ષણ અને શાખાઓની ગોઠવણી. અને ત્યારબાદ વનસ્પતિના જૂથનું નામ. તો મેં અવલોકન કરેલી વનસ્પતિનું નામ લખ્યા છે આંબો, ગુલાબ, ટામેટી. આ 3 આપેલા છે. ત્યારબાદ ચોથું લીમડો, 5મું તુલસી, જાસૂદ અને લીલી કરેણ. એમને ઊંચાઈ કેવી હોય છે? ઊંચા હોય છે, મધ્યમ, નીચા. ત્યારબાદ એના પ્રકાંડ કેવા હોય છે, એની શાખાઓની ગોઠવણી કેવી હોય છે, અને વનસ્પતિ એમનું જૂથ કયું હોય છે. વૃક્ષ હોય છે, છૂપ હોય છે, છોડ હોય છે. એ લખેલું છે અને અવલોકન મારા કોષ્ટકની અંદર નોંધેલું છે. આંબો ઊંચો, ગુલાબ મધ્યમ, ટામેટી નીચી, લીમડો ઊંચો, તુલસી મધ્યમ, જાસૂદ ઊંચા, લીલી અથવા તો કરેણ ઊંચા. એમનું પ્રકાંડ કેવું હોય છે?
લીલું હોય છે, કથ્થઈ હોય છે, કથ્થાઈ, કથ્થાઈ, લીલું, કથ્થઈ, લીલું, કથ્થઈ, લીલું. એમનું પ્રકાંડ છે એ કુંબળું હોય છે અથવા તો સખત હોય છે. તો લીમડાનું પ્રકાંડ હોય છે એ સખત હોય છે, તુલસીનું કુંબળું હોય છે, જાસૂદનું સખત હોય છે, લીલી અથવા કરેણનું કુંબળું હોય છે. ત્યારબાદ એ જમીનની નજીક હોય છે કે પ્રકાંડ પર ઊંચાઈએથી હોય છે એ લખેલું છે. અને વનસ્પતિનો જૂથ, લીમડો છે એ વૃક્ષ છે, તુલસી છોડ, જાસૂદ સૂપ અને લીલી કરેણ સૂપ. કોષ્ટક 2.4 પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારો. ક્રમ, વનસ્પતિનું નામ, પર્ણના શિરાવિન્યાસનો પ્રકાર અને મૂળનો પ્રકાર. તંતુમય કે સોટીમય. પેલું લેમન ગ્રાસ, સમાંતર તંતુમય. પછી ઘઉં, સમાંતર અને તંતુમય. કેરી અથવા તો વનસ્પતિનું નામ આંબો, એમના પર્ણ હોય છે જાળીદાર અને મૂળ હોય છે સોટીમય મૂળ. ગુલાબ, પર્ણનો શિરાવિન્યાસ જાળીદાર અને મૂળ સોટીમય. પાંચમું મકાઈ, એમના પર્ણનો શિરાવિન્યાસ હોય છે સમાંતર અને મૂળનો પ્રકાર હોય છે તંતુમય મૂળ. કોષ્ટક 2.5 પ્રાણીઓમાં હલનચલન અને તે માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો. ક્રમ, પ્રાણીનું નામ, હલનચલનનો પ્રકાર અને હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો. કીડી છે એમનો હલનચલનનો પ્રકાર છે ચાલવું અને હલનચલન માટે ઉપયોગમાં લેવાતો અંગો તો કે પગ. એ રીતે બકરી, કબૂતર, માખી આ ત્રણનું આપેલું છે. આપણે જોઈએ માછલી. પાંચમું માછલી, તરવું. શેના વડે તો કે મીન પક્ષો. અન્યની અંદર આપણે જોઈએ કાગડો, ચાલવું અને ઉડવું, પગ અને પાંખો. સાતમું ગાય, હલનચલનનો પ્રકાર ચાલવું અને ઉપયોગમાં લેવાતા અંગ પગ. પોપટ, ચાલવું અને ઉડવું, પગ અને પાંખો. કોષ્ટક 2.6 વિવિધ વિસ્તારોમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિ. ક્રમ, રણમાં ઊંટ, પર્વતો પર દેવદારનું વૃક્ષ, સમુદ્રમાં માછલી, જંગલમાં સિંહ, અન્ય વિસ્તારમાં ગાય. ત્યારબાદ અન્યની અંદર જોઈએ રણમાં શું જોવા મળે છે કેક્ટસ અને રણ શિયાળ, પર્વતો પર ચીડનું વૃક્ષ અને યાક, સમુદ્રમાં માછલી, ડોલ્ફિન અને મગર, જંગલમાં હરણ, ગાય, અન્ય વિસ્તારમાં કૂતરો અથવા બિલાડી. આ કોષ્ટક નંબર 2.6.